ભાવનગર ખરકડી ગામે યુવાનને દારૂની પાર્ટી કર્યા બાદ તબિયત લથડતા હોસ્પિટલ આઈસીયુ વોર્ડમાં ખસેડાયો। ભાવનગરમાં ખરકડી ગામના અન્ય યુવાનો સાથે તારીખ 16 ઓગસ્ટના પાર્ટી કરાયા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખાતે આજે મોત નીપજ્યું છે। બનાવને લઈને મૃતકના પરિવારજનો દ્વારા દારૂને લીધે યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ કરાયા છે, જે અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે વિદેશી દારૂને ડુપ્લિકેટ બોટલનું સેવન કરાયું હોવાથી તબિયત લથડી હોવાથી મોત થયું હોય અને અન્યની તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું। બનાવ ખરકડી ગામનો છે, પણ હવે એમને પાર્ટી કઈ જગ્યા પર કરી હતી, કોઈ ભરતીની વાડીની સીમમાં વાડીમાં ક્યાંક કરી હતી એવું જાણવા મળ્યું છે। અને હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે હકીકત જાણવા મળશે। જે વેચનાર છે આ બધા દારૂ બુટલેગ લોકોની કડકમાં કડક એમને સજા થાય ને કોઈ ફરીવાર આવો બનાવ ન બને એવી માંગ છે અમને। અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયો અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિતતા। અગર સમયસર લોકો જે છે ડોક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે। જે બ્રાન્ડ છે રોયલ સ્ટેગની એને કોને કોને વેચ્યું છે એના ઉપર વધારે છે, એને પકડીને અમે કાયદેકીય એના વિરુદ્ધ જે છે બધા કડકમાં કડક પગલાં લેવા માટે અમે પ્રયાસ કરશું। એ બધું તપાસ અત્યારે ચાલે છે, પણ અમે જે કીધું એને જે આગળ જેને વેચ્યું છે એની જ્યારે અમે આ લોકોને અમે ડિટેન કરીને એની પૂછપરછ કરી આમાંથી 90% જે માલ છે એ લોકો પાસેથી કબજા થઈ ગયા છે। આ ઘટના મામલે પોલીસે બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે, જેમાં જુદા જુદા પોલીસ મથકના 4 જેટલા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।